કે ક્રિયાત્મક ફેરફાર થાય છે તેને રોગ કહેવામાં આવે છે। તેના મુખ્યત્વે બે પ્રકાર છે। પહેલો પ્રકાર છે એક્યુટ, જે શોર્ટ ટર્મ પીરિયડ હોય છે। બીજો પ્રકાર છે ક્રોનિક, જે લોંગ ટર્મ પીરિયડ છે। કોઈ પણ રોગ એટલે કે રોગચાળાના ત્રણ પ્રકાર પડે છે, જેવા કે એપિડેમિક, એન્ડેમિક અને પેન્ડેમિક। હવે વિદ્યાર્થી મિત્રો, એપિડેમિક શું છે, એન્ડેમિક શું છે અને પેન્ડેમિક શું છે તેની આપણે ચર્ચા કરીએ। પણ તેની ચર્ચા કરતા પહેલા તમને એની માહિતી ખબર હોવી જોઈએ કે એક્યુટ અને ક્રોનિક રોગ શું છે। એક્યુટ રોગ એટલે શું કે ટૂંકા સમય સુધી ચાલે, ઝડપથી આવે છે, તેની સાથે અલગ લક્ષણો પણ આવતા હોય છે। ઉદાહરણ તરીકે અસ્થમા, જેને આપણે દમનો હુમલો કહીએ છીએ, હાડકું તૂટેલું હોય એ થોડાક સમય સુધી જ રહે અને પછી પાછું તે સાજું થઈ જતું હોય છે। શ્વાસ નળીનો સોજો, જેને આપણે બ્રોન્કાઇટિસ પણ કહેતા હોઈએ છીએ। બર્ન, થોડાક સમય સુધી પણ બર્ન પાછી ટીસ્યુ ડેવલપમેન્ટ થઈને એ નવી બને છે। હવે વિદ્યાર્થી મિત્રો, ક્રોનિક રોગની વાત કરીએ। ક્રોનિક રોગ એટલે શું, તો એક્યુટ એ શોર્ટ ટર્મ પીરિયડનો ટાઈમ છે, જ્યારે ક્રોનિક એ લોંગ ટર્મ પીરિયડનો સમય છે, એટલે કે લાંબા સમય સુધી ટકી રહે છે। દીર્ઘકાલીન રોગ એ સ્વતંત્રતા અને અપંગ લોકોના સ્વાસ્થ્યને અવરોધે છે, કારણ કે તે પ્રવૃત્તિની વધારાની મર્યાદો બનાવી શકે છે। લાંબી બીમારીવાળા લોકો માટે આ ભાગે વિચારવામાં આવે છે કે તેને કોઈ લક્ષણ નથી, પણ હોય છે ત્યારે આ રોગથી કેટલા પ્રકારના આપણે ઉદાહરણ દેખીએ, જેવા કે અલ્ઝાઇમર રોગ, સંધિવા રોગ, કેન્સર, સીઓપીડી, અસ્થમા, સિસ્ટિક ફાઇબ્રોસિસ, ડાયાબિટીસ વગેરે જેવા રોગોને આપણે ક્રોનિક રોગના વર્ગીકરણમાં વર્ગીકૃત કરેલા છે। હવે વિદ્યાર્થી મિત્રો, રોગચાળાના મુખ્યત્વે કેટલા પ્રકાર પડે છે, તો કે રોગચાળાના મુખ્યત્વે ત્રણ પ્રકાર પાડવામાં આવે છે। પહેલું છે એપિડેમિક, બીજું છે એન્ડેમિક અને ત્રીજું છે પેન્ડેમિક। ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે તેની થોડી ડિટેલમાં ચર્ચા કરીએ। હવે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખવાનું છે કે એપિડેમિક રોગ કોને કહેવાય। રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રોના જણાવ્યા મુજબ કોઈ ભૌગોલિક ક્ષેત્રમાં સામાન્ય રીતે અપેક્ષા રાખવામાં આવે છે તેના કરતાં રોગના કેસોની સંખ્યામાં રોગચાળો વધે છે। વારંવાર કિસ્સાઓથી આ વધારે ઝડપથી ફેલાય છે। ઉદાહરણ તરીકે ઝિકા વાયરસ, બીજો રોગનું નામ છે SARS, જેને સાર્સ તરીકે ઓળખીએ છીએ, તેનું પૂર્ણ નામ છે સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ વગેરે વગેરે। હવે વિદ્યાર્થી મિત્રો, એન્ડેમિક ડિસીઝની વાત કરીએ। એન્ડેમિક એટલે એવા ડિસીઝ જેને આપણે સ્થાનિક રોગ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ। સ્થાનિક શબ્દ એ શું છે, સ્થાનિક શબ્દ એ ભૌગોલિક ક્ષેત્રની અંદરની વસ્તીમાં થતો રોગ છે, અથવા ચેપી એજન્ટ એટલે કે ચેપી જીવાણુની સતત હાજરી અને સામાન્ય વ્યાપને સૂચવે છે। ઉદાહરણ તરીકે ચિકન પોક્સ, કે જે સ્થાનિક માનવમાં હોય છે, પરંતુ ત્યાં તે યુકેમાં સ્થાનિક ગણવામાં આવે છે, પરંતુ મેલેરિયાને ત્યાં ગણવામાં આવતું નથી। હાઇપર એપેન્ડેમિક એ ચોક્કસ સ્થળે રોગના વ્યાપના સતત અને ઉચ્ચ સ્તરોને સંદર્ભમાં આપે છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પેન્ડેમિક રોગોની વાત કરીએ। પેન્ડેમિક રોગ એટલે શું, અત્યારે ની કન્ડિશન મુજબ તમને ખબર જ છે, વિશાળ વ્યાપે દુનિયાની અંદર એક રોગ ફેલાઈ રહ્યો છે, જેનું નામ છે COVID-19, જેને આપણે કોરોના વાયરસ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ। હવે એક રોગચાળાનો ઉપયોગના વર્ણન માટે થાય છે, એટલે કે તે ઘણા દેશોમાં ફેલાય છે અને મોટી સંખ્યામાં લોકોને અસર કરે છે। CDC એટલે કે ધ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન કે WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એ સ્પષ્ટ કરતું નથી કે કોઈ રોગચાળો જાહેર થાય તે માટે કેટલા દેશો અથવા કેટલા લોકોને અસર થશે। ઉદાહરણ તરીકે COVID-19 અને સ્પેનિશ ફ્લૂ, જેને આપણે H1N1 તરીકે ઓળખતા હોઈએ છીએ। હવે વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને યાદ રાખવાનું છે, બાયોલોજી નીટની અંદર ઘણી વખત ફૂલ ફોર્મ વાળા પણ ક્વેશ્ચન આવતા હોય છે। પહેલું ફૂલ ફોર્મ ખાસ કરીને હેલ્થ અને ડિસીઝ વાળા ચેપ્ટરમાં યાદ રાખવાનું છે, જેને આપણે કહીએ છીએ MALT, MALT। MALT નું પ્રમાણ તમારે ખાસ યાદ રાખવાનું છે, મ્યુકોઝલ એસોસિએટેડ લિમ્ફોઇડ ટિશ્યુ। બીજું નામ છે CMI, જેને આપણે સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી તરીકે ઓળખીએ છીએ। ત્રીજો નામ છે ફૂલ ફોર્મ AIDS, AIDS, જેને આપણે કહીએ છીએ એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ। ચોથું નામ છે NACO, NACO, જેને આપણે કહીએ છીએ નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન। પાંચમું છે HIV, હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ। છઠ્ઠું છે PCR, પોલિમરેઝ ચેઇન રિએક્શન।
સાતમું છે આઈયુડી ઇન્ટ્રા યુટેરિન ડિવાઇસ. આઠમું છે RCH રીપ્રોડક્ટિવ ચાઇલ્ડ હેલ્થ કેર પ્રોગ્રામ. હવે થોડા ફૂલ ફોર્મ આપણે બીજા ઘણા દેખીએ, જેવા કે MTV જેને કહીએ છીએ મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી, IVF ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, ઝિફ્ટ ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર, ગિફ્ટ ગેમેટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર, મોસ્ટ ટાઈમ બી છે એલિસા એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસોર્બન્ટ એસે, ART અસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી, AFT એમનીઓસેન્ટેટિક ફ્લુઇડ ટેસ્ટ, AI આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન અને IUI ઇન્ટ્રા યુટેરિન ઇન્સેમિનેશન. હવે વિદ્યાર્થી મિત્રો આપણે થોડાક શરીરની અંદર આવેલા તંત્રના રોગો વિશેની વાત કરીએ, જેવા કે સર્ક્યુલેટરી સિસ્ટમ જેને આપણે CVS સિસ્ટમ કહીએ છીએ. CVS સિસ્ટમનું પૂર્ણ નામ છે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ, જેને આપણે રુધિરાભિસરણ તંત્ર તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો રુધિરાભિસરણ તંત્ર આવે એટલે તમારે ફક્ત એન્જિયોલોજીના પિતા જે વિલિયમ હાર્વે ઓળખાય છે તેને યાદ કરવા પડે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો રુધિરાભિસરણ તંત્ર રોગોના ડિસીઝ એટલે કે રોગો વિશે થોડીક ચર્ચા સંક્ષિપ્તમાં કરીએ. પહેલો રોગ દેખાઈ રહ્યો છે હાઇપરટેન્શન. હાઇપરટેન્શન એ તમને ખબર જ છે, હાઇપરનો અર્થ થાય છે વધુ, ટેન્શનને કહીએ છીએ સ્ટ્રેસ. હાઇપરટેન્શન વધુ પડતો સ્ટ્રેસ આવી જાય, રુધિર દાબ વધારો આવી જાય. તમને ખબર જ છે આની અંદર સિસ્ટોલિક અને ડાયસ્ટોલિકની વાત થતી હોય છે. 80/120 mmHg, જેમાં 120 એ સિસ્ટોલિક છે, 80 એ ડાયસ્ટોલિક છે, જેનો એકમ છે mmHg. જે રુધિર દાબ માપવામાં આવે છે તે સાધનનું નામ છે સ્ફિગ્મોમેનોમીટર. હવે વિદ્યાર્થી મિત્રો હાઇપરટેન્શન થવાના કારણો કયા કયા હોઈ શકે? પહેલું કારણ છે મેદસ્વીતા જેને આપણે કહીએ છીએ ઓબેસિટી. બીજું કારણ છે ધૂમ્રપાન, તેમજ અન્ય કારણો પણ હોઈ શકે. હવે વિદ્યાર્થી મિત્રો બીજા રોગની વાત કરીએ, હાઇપોટેન્શન. નામ જ ઇન્ડિકેટ કરે છે, હાઇપો એટલે ડિક્રીઝ થવું, ટેન્શન એટલે સ્ટ્રેસ. રુધિર દાબ ઓછો થાય એટલે કે જેને આપણે લો બ્લડ પ્રેશર તરીકે પણ ઓળખતા હોઈએ છીએ, જેને આપણે લો બીપી અથવા તો હાઇપોટેન્શન તરીકે ઓળખીએ છીએ. ત્રીજો પ્રકાર છે એથેરોસ્ક્લેરોસિસ. એથેરોસ્ક્લેરોસિસ જેની અંદર વાત આવે છે રુધિરની અંદર કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જતું હોય છે. કોલેસ્ટ્રોલ વિદ્યાર્થી મિત્રો મુખ્યત્વે 4 પ્રકારના હોય છે. એક છે HDL જેને કહેવામાં આવે છે હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન, બીજું છે LDL જેને કહેવામાં આવે છે લો ડેન્સિટી લિપોપ્રોટીન, ત્રીજો પ્રકાર છે VLDL જેને કહેવામાં આવે છે વેરી લો ડેન્સિટી લિપોપ્રોટીન, ચોથો પ્રકાર છે કાયલોમાઇક્રોન્સ. તો આવા પ્રકારના જો કોલેસ્ટેરોલ રુધિરની ધમનીની અંદર ખૂપી જાય અને પ્લેકનું નિર્માણ કરે, જેના કારણે રુધિર પ્રવાહનો અવરોધ થાય છે, જેને આપણે એથેરોસ્ક્લેરોસિસ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. તેના ઘણા અન્ય બીજા નામો છે, જેવા કે ધમનીઓનું દ્રઢીકરણ, થ્રોમ્બોએમ્બોલિઝમ, હાઇપરકોલેસ્ટેરોલેમિયા તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. વિદ્યાર્થીઓ ઘણી વખત તેને સાયલેન્ટ કિલર પણ કહે છે. સાયલેન્ટ કિલરનો અર્થ એવો થાય જેને આપણે કહીએ છીએ મૂક ઘાતક. ચોથો પ્રકાર છે એટ્રિયોસ્ક્લેરોસિસ. પાંચમો પ્રકાર છે અંજાઇના પેક્ટોરિસ. મોસ્ટ ટાઈમ છે નીટ માટે અંજાઇના પેક્ટોરિસ. નામ જ છે અંજાઇના. અંજાઇના નામની માર્કેટમાં ગોળી મળતી હોય છે, મેડિસિન્સ મળતી હોય છે, તે અંજાઇના પેક્ટોરિસ પરથી જ રાખવામાં આવેલી છે. કોઈ પણ પેશન્ટને ઇમરજન્સી એટલે કે હાર્ટ એટેક ક્યારે આવવાનો છે એ ખબર નથી, તો ડોક્ટર એને સજેસ્ટ કરતા હોય છે કે તમારે આ ગોળી ખિસ્સામાં મૂકી રાખવી જરૂરી છે. રસ્તામાં ચાલતા ચાલતા પણ એટેક આવી શકે, ઘણી વખત કોઈ પણ બીજી એક્ટિવિટી કરતા પણ એટેક આવી શકે. તો આવા અનઇવન હાર્ટ એટેક દરમિયાન જે વધારે પડતો સ્ટ્રેસ થતો હોય છે, જેને આપણે અંજાઇના પેક્ટોરિસ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો આ રોગ દરમિયાન અંજાઇના નામની ગોળી આપવામાં આવે છે. તેમાં એક સક્રિય તત્વ આવેલું હોય છે જેને આપણે કહીએ છીએ નાઇટ્રોગ્લિસરીન અથવા તો ગ્લિસરાઇલ ટ્રાઇનાઇટ્રેટ GTN તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. GTN નું મુખ્ય કાર્ય શું છે? જે વેઝો ડાયલેટર છે, વેઝો કન્સ્ટ્રિક્શન થઈ જાય એટલે કે નળી સાંકડી થઈ જાય, તેને નળી પહોળી તરીકે પણ એ કાર્ય કરતું હોય છે. અને છેલ્લો પ્રકાર છે હાર્ટ ફેલર. તો વિદ્યાર્થી મિત્રો હાઇપરટેન્શનને આપણે ઘણીવાર ટેકીકાર્ડિયા તરીકે પણ ઓળખતા હોઈએ છીએ, જ્યારે હાઇપોટેન્શનને બ્રેડીકાર્ડિયા તરીકે પણ ઓળખતા હોય છે.
તો વિદ્યાર્થી મિત્રો, તમારે યાદ રાખવા જેવી બાબત, જ્યારે હાઇપર શબ્દનો અર્થ આવે ત્યારે તેને ઇન્ક્રીઝ કહેવાય, હાઇપો શબ્દનો અર્થ આવે તો તેને ડિક્રીઝ કહેવાય. હાઇપર એટલે ટેકી, હાઇપો એટલે બ્રીડી. હવે આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ એથેરોસ્ક્લેરોસિસ. એથેરોસ્ક્લેરોસિસને આપણે ઘણા નામે ઓળખીએ છીએ, જેવા કે થ્રોમ્બોએમ્બોલિઝમ, હાઇપરકોલેસ્ટેરોલેમિયા તેમજ મૂકઘાતક અને ધમનીઓનું દૃઢીકરણ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, એથેરોસ્ક્લેરોસિસ રોગમાં થાય શું? તો કે એથેરોસ્ક્લેરોસિસ નામના રોગમાં ઘણી વખત ધમનીઓની અંદર પ્લેકનું સર્જન થતું હોય છે. એ પ્લેકનું સર્જન કોનું થાય? તો કોલેસ્ટેરોલનું પણ થઈ શકે, લિપિડનું પણ થઈ શકે, તેમજ પ્લેટલેટ એગ્રીગેટ થઈ જતા હોય છે. તો તેને એથેરોસ્ક્લેરોસિસ તરીકે ઓળખવામાં આવે છે. તો કોલેસ્ટેરોલનું ભેગું થવું એટલે કે કોલેસ્ટેરોલ કેવા કેવા પ્રકારના હોય? તો કે કોલેસ્ટેરોલ શરીરમાં 4 પ્રકારના હોય. પહેલું છે HDL, જેને હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન કહે છે. બીજું છે LDL, જેને લો ડેન્સિટી લિપોપ્રોટીન કહે છે. ત્રીજું છે VLDL, જેને વેરી લો ડેન્સિટી લિપોપ્રોટીન તરીકે ઓળખીએ છીએ. અને ચોથું, સૌથી ખરાબ કોલેસ્ટેરોલ હોય તો તેને કાયલોમાઇક્રોન તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. હવે સૌથી સારા કોલેસ્ટેરોલ એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાય કે સૌથી સારા કોલેસ્ટેરોલ કયા છે? તો ઓપ્શન આવશે HDL, LDL, કાયલોમાઇક્રોન્સ કે VLDL. તો તમારો સાચો જવાબ આવશે HDL, જેને આપણે ગુડ કોલેસ્ટેરોલ તરીકે ઓળખતા હોઈએ છીએ. એનાથી પણ સૌથી નાની સાઇઝના હોય તો લો ડેન્સિટી લિપોપ્રોટીન, જેને આપણે બેડ કોલેસ્ટેરોલ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ એટ્રિયોસ્ક્લેરોસિસની. એટ્રિયોસ્ક્લેરોસિસ એટલે શું? તો કે ધમનીઓના દિવાલનું દૃઢીકરણ કેલ્શિયમના કારણે આ રોગ થતો હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ અંજાઇના પેક્ટોરિસ. અંજાઇના પેક્ટોરિસ એટલે શું? અતિશય છાતીમાં દુખાવો થવો, જેને આપણે અંજાઇના પેક્ટોરિસ તરીકે ઓળખતા હોઈએ છીએ. આ સ્થિતિની પેશન્ટને પોતાને ખબર હોતી નથી કે હાર્ટ એટેક ક્યારે આવી શકે છે. તે કન્ડિશનમાં ડૉક્ટર પ્રિસ્ક્રાઇબ કરે છે અને તેને સાવચેતી રાખવાની વિનંતી કરે છે કે અંજાના નામની ગોળી તમારા ખિસ્સામાં હોવી જરૂરી છે, કારણ કે હાર્ટ એટેક કોઈ પણ સમય દરમિયાન આવી શકે, જેને અનઇવન હાર્ટ એટેક તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. જો એ પેશન્ટ રસ્તામાં ચાલતા ચાલતા જાય કે કોઈ પણ બીજી અન્ય એક્ટિવિટી કરતો હોય ત્યારે પણ હાર્ટ એટેક આવવાની સંભાવના રહે છે. તે દરમિયાન અંજાનાની ગોળી ફક્ત સબલિંગ્યુઅલ એટલે કે જીભની નીચે મૂકવાની હોય છે અને એની તરત જ એક્શન ચાલુ થઈ જાય છે. વિધિના 5 મિનિટની અંદર પેશન્ટની અંદર જે વેઝો કન્સ્ટ્રિક્શન થઈ ગયેલું હોય છે તે વેઝો ડાયલેટેશન થઈ જાય છે. તો આ રોગને દૂર કરવા માટે માર્કેટની અંદર અંજાઇના નામની ગોળી મળતી હોય છે. એની અંદર સક્રિય તત્વ ગ્લિસરાલ ટ્રાઇનાઇટ્રેટ, જેને GTN તરીકે ઓળખીએ છીએ, અથવા તો નાઇટ્રોગ્લિસરીન તરીકે છે, જેનું ફક્ત CGMP કરીને વેઝો ડાયલેટર કરવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, ચર્ચા કરીએ હાર્ટ ફેલર, હૃદયની નિષ્ફળતા. હૃદયની નિષ્ફળતા માટે ઘણા કારણો હોઈ શકે, જેવા કે ધૂમ્રપાન કરવાથી પણ હાર્ટ ફેલર થતું હોય છે. ઘણી વખત બીજા અન્ય કારણો જેવા કે સ્ટ્રેસ, મગજનો સ્ટ્રોક અને વધુ પડતું રુધિરદાબ જેવા અન્ય કારણો હાર્ટ ફેલરને પ્રેરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ચર્ચા કરીએ પોલીસાઇથેમિયા, જેને આપણે કહીએ છીએ એરિથ્રોસાઇથેમિયા. પોલીસાઇથેમિયા એટલે શું? તો કે પોલીસાઇથેમિયા, પોલી એટલે વધારે, એમિયા એટલે વધારે. જ્યારે જ્યારે વિદ્યાર્થી મિત્રો શબ્દ આવે એમિયા, એમિયા એટલે વધુ, અને પેનિયા શબ્દ આવે એટલે ઘટવું. એમિયા શબ્દ આવે એટલે વધારે થાય તેને પોલીસાઇથેમિયા કહેવાય. એટલે કે રક્તકણનું સૌથી વધારે સંખ્યા થઈ જાય તો તેને એરિથ્રોસાઇથેમિયા કે પોલીસાઇથેમિયા તરીકે ઓળખતા હોઈએ છીએ. બીજો વર્ડ છે લ્યુકેમિયા. વિદ્યાર્થી મિત્રો, ફરીવાર એમિયા શબ્દ આવ્યો. એમિયા એટલે વધુ, લ્યુકેમિયા એટલે લ્યુકોસાઇડ એટલે કે WBC નું પ્રમાણ રુધિરમાં વધી જાય તો તેને આપણે લ્યુકેમિયા તરીકે ઓળખતા હોઈએ છીએ, જેને આપણે સાદી ભાષામાં બ્લડ કેન્સર કે રુધિરનું કેન્સર કહી શકીએ. ત્રીજો પ્રકાર છે થ્રોમ્બોસાઇટેમિયા. થ્રોમ્બોસાઇટેમિયા, ફરીવાર વિદ્યાર્થી મિત્રો એમિયા આવ્યું. એમિયા એટલે વધુ, થ્રોમ્બોસાઇટ એટલે કે પ્લેટલેટ એટલે કે ત્રાક કણિકાઓ. ત્રાક કણિકાનું વધુ પડતું પ્રમાણ, જેને થ્રોમ્બોસાઇટેમિયા કહે છે. હવે એરિથ્રોસાઇટોપેનિયા. પેનિયા વર્ડ આવે ત્યારે તમારે ફક્ત એક જ વસ્તુ યાદ રાખવાની છે, ઘટવું. પેનિયાનો મિનિંગ થાય ઘટવું, તો અહીંયા વર્ડ લખેલો છે એરિથ્રોસાઇટોપેનિયા. એરિથ્રોસાઇટ્સ એટલે કે RBC,
પેનિયા એટલે ઘટવું, રક્તકણનું ઓછું પ્રમાણ જેને એરિથ્રોસાઇટોપેનિયા તરીકે ઓળખીએ છીએ. લ્યુકોપેનિયા તમારી શરીરની અંદર WBC નું પ્રમાણ ઘટી જાય એટલે કે રોગ પ્રતિકારક શક્તિ WBC નું પ્રમાણ ઘટી જાય સામાન્ય પ્રમાણ કરતા તો તેને લ્યુકોપેનિયા તરીકે ઓળખીએ છીએ. હવે થ્રોમ્બોસાઇટોપેનિયાની વાત કરીએ. થ્રોમ્બોસાઇટ્સ એટલે પ્લેટલેટ્સ, પેનિયા એટલે ઘટવું. ત્રાક કણિકાનું પ્રમાણ જો શરીરમાં ઘટી જતું હોય તો તેને થ્રોમ્બોસાઇટોપેનિયા તરીકે ઓળખતા હોઈએ છીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, જેને કહીએ છીએ મધ્યસ્થ ચેતાતંત્ર. મધ્યસ્થ ચેતાતંત્રની વાત આવે એટલે મગજ અને કરોડરજ્જુની વાત આવતી હોય. મગજને આપણે બ્રેઇન કહીએ, કરોડરજ્જુને આપણે સ્પાઇનલ કોર્ડ કહીએ છીએ. તેની સાથે ઘણી બધી કશેરુકાઓ ગોઠવાયેલી હોય છે. જો આપણે કરોડસ્તંભની રચના દેખતા હોઈએ તો તેની અંદર તમે દેખો તો કે સર્વાઇકલ જે C7, થોરેસિક જેને T12, લંબર જેને L5, સેક્રલ S1 અને કોકિગ્નિયલ જેને C1 તરીકે ઓળખીએ છીએ. તો કરોડસ્તંભનું સૂત્ર થઈ ગયું C7, T12, L5, S1, C1. હવે વિદ્યાર્થી મિત્રો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એટલે કે મધ્યસ્થ ચેતાતંત્રને લગતા રોગોની ચર્ચા કરીએ. તેમાં પહેલો રોગ છે માયસ્થેનિયા ગ્રેવિસ. માયસ્થેનિયા ગ્રેવિસ એક ઓટોઇમ્યુન ડિસઓર્ડર જેને આપણે સ્વરોગ પ્રતિકારક રોગ તરીકે ઓળખતા હોઈએ છીએ. માયસ્થેનિયા ગ્રેવિસની અંદર સ્નાયુઓનું લચક્યાપણું થાય છે. તે સ્વરોગ પ્રતિકારક રોગ છે. તેમાં કોઈ પણ એન્ટીજન કે કોઈ પણ બહારના જીવાણુઓ ભાગ ભજવતા નથી. શરીર જ પોતાની રોગ પ્રતિકારક શક્તિ ઘટાડે છે. તેટલા માટે જ તેને સ્વરોગ પ્રતિકારક રોગ તરીકે ઓળખીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ સાયટિકા, જેને આપણે ગુજરાતીમાં રાંઝણ કહીએ છીએ. આ રાંઝણની અંદર એક સિયાટિક નર્વ હોય છે. તેની અંદર આ દુખાવો થતો હોય છે. તે કમરથી લઈને પગના તળિયા સુધીની સૌથી લાંબી નસમાં દુખાવો થતો હોય છે, જેને રાંઝણ એટલે કે ગાદીમાં દુખાવો કહેતા હોઈએ છીએ. ત્રીજો રોગ છે પેરાલિસિસ. પેરાલિસિસ નો અર્થ એવો થાય, પેરા એટલે પેરાસિમ્પેથેટિક નર્વ એટલે કે પરાનુકંપી ચેતા, અને લિસિસ એટલે બ્રેકડાઉન, તૂટવું કે તે બ્રેકડાઉન થવું. પેરાલિસિસ એટલે કે પરાનુકંપી ચેતા તૂટી જવાથી તેમાં એસિટાઇલ કોલિનનું નિર્માણ થતું નથી, અને એસિટાઇલ કોલાઇન એ સંવેદના પણ આપતું નથી. તેટલા માટે તે ભાગ બહેરો થઈ જાય છે, જેને આપણે પેરાલિસિસ કહે છે. જો આ વસ્તુ નાના બાળકોમાં થાય તો તેને આપણે પોલિયો તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ પાર્કિન્સન ડિસીઝ. મોસ્ટ આઈએમપી છે. પાર્કિન્સન ડિસીઝ એક ન્યુરોટ્રાન્સમીટર ડિસીઝ છે, જે મગજની અંદર ચેતાપેશક દ્રવ્ય એટલે કે ન્યુરોટ્રાન્સમીટર ડોપામાઇનની ઉણપને કારણે થતો હોય છે. ડોપામાઇન શરીરમાં ઓછું થતા એસિટાઇલ કોલાઇનનું લેવલ વધે છે, જેના કારણે પેશન્ટને બ્રેડિકાઇનેસિસ એટલે કે ધીમું આવર્તિક હલનચલન અને યાદ શક્તિનો પણ અભાવ હોય છે. તો આવા રોગની અંદર ડોપામાઇનનું લેવલ વધારવું જરૂરી છે. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ વાત કરીએ અલ્ઝાઇમર ડિસીઝ, જેને આપણે અલ્ઝાઇમર રોગ તરીકે ઓળખતા હોઈએ છીએ. તે કેવી રીતના થાય છે? તે ફક્ત બીટા ટાઉ પ્રોટીન કે બીટા અમાયલોઇડ પ્રોટીનની ઉણપથી થતો રોગ છે. તેના કારણે શોર્ટ ટર્મ મેમરી લોસ થવાનો પણ ભય હોતો હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ મલ્ટિપલ સ્ક્લેરોસિસ. મલ્ટિપલ સ્ક્લેરોસિસ એ એક ઓટોઇમ્યુન ડિસઓર્ડર છે, સ્વરોગ પ્રતિકારક રોગ છે, જે ચેતાની આજુબાજુ જે દ્રવ્ય આવેલું છે મજ્જીય પડ એ જાતે ને જાતે નાશ પામતું હોય છે. તેના કારણે મલ્ટિપલ સ્ક્લેરોસિસ થતો હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ શ્વસન તંત્રની. તો તમને ચોક્કસપણે ખબર હશે શ્વસન તંત્રની અંદર નાસિકા છિદ્રથી લઈને ફેફસા સુધીની જે રચના હોય છે તેને શ્વસન તંત્ર કહેવામાં આવતું હોય છે. હવે આપણે શ્વસન તંત્રને લગતા રોગોની ચર્ચા કરીએ. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો પહેલો રોગ છે અસ્થમા. અસ્થમા એટલે શું? જેને આપણે ગુજરાતીમાં દમ તરીકે ઓળખતા હોઈએ છીએ. અસ્થમાની અંદર જે તમારી ટ્રેકિયા છે, જેને વિન્ડ પાઇપ છે, એ થોડીક સાંકડી થતી હોય છે, જેના કારણે પર્સન શ્વાસ લઈ શકતો નથી અને છેવટે તેને હાફ ચડે છે, જેને આપણે દમ તરીકે ઓળખતા હોઈએ છીએ. બીજો ખાસ મોસ્ટ આઈએમપી રોગ છે એમ્ફીઝેમા. એમ્ફીઝેમાને કારણે જે વાયુકોષોની જે સ્થિતિસ્થાપકતા છે તે લોસ થતી હોવાને કારણે તેને એમ્ફીઝેમા કહીએ છીએ, જે ફક્ત ધૂમ્રપાનને આધારે થતો હોય છે, અથવા તો ધૂમ્રપાન તેનું મહત્વનું કારણ હોઈ શકે.
ત્રીજો છે બ્રોન્કાઇટિસ. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે, જેની પાછળ આઈટીઆઈએસ આવતું હોય છે તેને ખાસ, જે રોગની પાછળ આઈટીઆઈએસ આવે તેને ઇન્ફ્લામેશન અથવા તો સોજો તરીકે ઓળખતા હોઈએ છીએ. બ્રોન્કાઇટિસ વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા દેખી શકો છો કે પાછળ આઈટીઆઈએસ આવે છે એટલે કે ઇન્ફ્લામેશન, બ્રોન્કાઈ એટલે બ્રોન્કિયોલ એટલે કે શ્વાસ વાહિનીમાં બળતરા અથવા શ્વાસ વાહિનીમાં સોજો અથવા તો શ્વાસ વાહિનીમાં દા અથવા તો તેને બ્રોન્કાઇટિસ પણ તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને વાત કરીએ ન્યુમોનિયાની. ન્યુમોનિયાની અંદર જે પેશન્ટ હોય છે તેના શરીરની અંદર ઓક્સિજન ઓછો થવાનો ભય રહેતો હોય છે. તેના કારણે ઓક્સિજન હિમોગ્લોબિન સાથે જોડાઈ શકતો નથી. ઓક્સિજન હિમોગ્લોબિન સાથે ના જોડાવાથી તેની સૌથી વધારે સાપેક્ષતા CO2 સાથે વધારે હોય છે અને CO2ના કારણે શરીરની અંદર બ્લુ કે વાદળી રંગ આવે છે અને પર્સનને સાઇનોસિસ થવાનો પણ ચાન્સીસ હોય છે. સાઇનોસિસ અથવા તો તેને હાઇપોક્સિયા કન્ડિશન તરીકે ઓળખી શકીએ. વિદ્યાર્થી મિત્રો એક તમારી સામે એક નવો વર્ડ બોલ્યો છું, હાઇપોક્સિયા. હાઇપોક્સિયાનો અર્થ એવો થાય કે ઓક્સિજનનું ઓછું પ્રમાણ. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ વાત કરીએ લંગ્સ કેન્સર. ફેફસાનું કેન્સર એ ધૂમ્રપાનને કારણે પણ થતું હોવામાં માનવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો એક વાત કરીએ ઓક્યુપેશનલ હેલ્થ ડિસીઝ, જેને કહેવામાં આવે છે વ્યવસાય પ્રેરિત રોગ. ઘણી વખત કેટલા બધા કામદારો કે મજૂરો પોતાના વ્યવસાયમાં કામ કરતા હોય છે, તેને કારણે પણ રોગ થવાની સંભાવના હોય છે. પહેલો રોગ છે એસ્બેસ્ટોસિસ. એસ્બેસ્ટોસિસ એટલે કોઈ પણ કામદાર કે મજૂર બેકરીની અંદર કામ કરતા હોય તો તેમાં એસ્બેસ્ટોસ તેના શરીરની અંદર જમા થતું હોવાને કારણે તેને એસ્બેસ્ટોસિસ કહેવામાં આવે છે. બીજો રોગ છે સિલિકોસિસ. સિલિકા એટલે રેત કે ધૂળ. ઘણી વખત તમે કોન્ટ્રાક્ટર કે કોઈ પણ મજૂરો બિલ્ડિંગ કે ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હોય તો તેની અંદર ધૂળ તેના ફેફસામાં જમા થતી હોવાને કારણે તેને સિલિકોસિસ તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજો રોગ છે ફાઇબ્રોસિસ. તમને નામ સાંભળ્યું હશે લંગ્સ ફાઇબ્રોસિસ. ફાઇબ્રોસિસનો અર્થ એવો થાય કે કોઈ પણ કામદાર કે મજૂર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતો હોય એટલે કે તેની અંદર કાપડના જે નાના નાના જે રેસાઓ છે એ શરીરના લંગ્સ એટલે કે ફેફસાની અંદર જમા થઈ જતા હોવાને કારણે તેને ફાઇબ્રોસિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચોથો રોગ છે સિડેરોસિસ. કોઈ પણ કામદાર કે મજૂર લોખંડની ફેક્ટરીમાં કામ કરતો હોય એટલે કે આયરન ઇન્ડસ્ટ્રીમાં કામ કરતો હોવાને કારણે લોખંડની નાની નાની જે ધૂળ છે, લોખંડની જે નાની નાની રચકણો છે એ શરીરની અંદર જમા થતી હોવાને કારણે તેને સિડેરોસિસ તરીકે ઓળખવામાં આવે છે. અને છેલ્લો એક ઓક્યુપેશનલ હેલ્થ ડિસીઝનો પ્રકાર છે એન્થ્રોકોસિસ. એન્થ્રોકોસિસ એટલે શું? કોઈ પણ કામદાર કે મજૂર કોઈ ચારકોલ કે કોઈ કોલસાની બનાવટની અંદર ફેક્ટરીમાં કામ કરતો હોવાને કારણે જે કોલસાની રચકણ છે એ શરીરના ફેફસામાં જમા થતી હોવાને કારણે તેને એન્થ્રોકોસિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ સ્કેલેટલ સિસ્ટમની, જેને આપણે કંકાલ તંત્ર તરીકે ઓળખતા હોઈએ છીએ. તમારે વિદ્યાર્થી મિત્રો અહીંયા નોટ ડાઉન કરવાનું રહેશે. કંકાલ તંત્રના બે પ્રકાર પાડવામાં આવે છે, એક અક્ષીય કંકાલ તંત્ર અને એક ઉપાંગીય કંકાલ તંત્ર. અક્ષીય કંકાલ તંત્રની અંદર 80 હાડકાના નામ આવે છે. ઉપાંગીય કંકાલ તંત્રની અંદર 126 હાડકાના નામ આવતા હોય છે. એ તમારે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ કરી લેવાના રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ કંકાલ તંત્રની અંદર આવતા રોગો. પહેલો રોગ છે ઓસ્ટિયોપોરોસિસ. ઓસ્ટિયોપોરોસિસ એટલે શું? પોરસનો અર્થ થાય છિદ્ર. હાડકા નબળા પડી જવા, ઢીલા પડી જવા અથવા તો હાડકા છિદ્રિસ્ત થઈ જવા, જેને આપણે ઓસ્ટિયોપોરોસિસ કહેવામાં આવે છે. આવું થવાનું કારણ મુખ્યત્વે શરીરમાં કેલ્શિયમની ઉણપ. ફક્ત તમારે એટલું યાદ રાખવાનું છે, જો હાડકાને લગતો રોગ હોય તો કેલ્શિયમ, ઝીંક જેવા તત્વોની પણ ઉણપને કારણે આવા થતા રોગો હોય છે. બીજો રોગ છે ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ. પહેલા જણાવ્યા મુજબ જેની પાછળ આઈટીઆઈએસ આવતું હોય તેને સોજો કહેવામાં આવે છે. હાડકાની અંદર સોજો એટલે ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ કહેવામાં આવે, જેને અસ્થિવાત તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. ત્રીજો ખાસ પ્રકારનો રોગ છે રૂમેટોઇડ આર્થ્રાઇટિસ, જેને આપણે સંધિવાત તરીકે ઓળખતા હોઈએ છીએ. ચોથો પ્રકાર છે ગાઉટ, જેને આપણે ગાંઠિયોવાત તરીકે ઓળખતા હોઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે, સંધિવા અને ગાંઠિયોમાં ફક્ત તફાવત એટલો છે, જે ગાંઠિયોવા છે તે સાયનોવિયલ સાંધા એટલે કે આંગળીઓની જે વચ્ચે સાંધા આવેલા હોય છે તેને સાયનોવિયલ સાંધા તરીકે ઓળખવામાં આવે છે. તેની વચ્ચે જે લિગામેન્ટ હોય છે ત્યાં સોડિયમ યુરેટ અથવા તો યુરિક એસિડ જમા થઈ જવાને કારણે ત્યાં રેડનેસ જેવું દેખાય છે, તેને ગાંઠિયોવા કહેવામાં આવે છે. ખાસ કરીને
એક નવો વર્ડ છે રિગર મોર્ટિસ. રિગર મોર્ટિસ એટલે શું? કોઈ પણ માણસ મૃત્યુ પામે પછી તેનું શરીર અચેતન થઈ જાય છે, એટલે તેનું શરીર લાકડા જેવું થઈ જાય તો તેને શરીરમાં આવતી જડતા પણ કહી શકીએ. તેને આપણે રિગર મોર્ટિસ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. ખાસ કરીને એક નવો રોગ છે જેનું નામ છે ટેટાની. ટેટાનીને આપણે કહીએ છીએ શરીરમાં કેલ્શિયમનું ઓછું પ્રમાણ, જેને આપણે ટેટાની તરીકે ઓળખતા હોઈએ છીએ. અને એક છેલ્લો રોગ છે માયસ્થેનિયા ગ્રેવિસ. માયસ્થેનિયા ગ્રેવિસ જે સ્વરોગ પ્રતિકારક રોગ છે, તે સ્નાયુઓના નબળાઈને આપણે માયસ્થેનિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ પાચન તંત્રની. પાચન તંત્રની અંદર પહેલો રોગ છે ઇનડાઇજેશન, જેને આપણે ગુજરાતીમાં અપચો તરીકે ઓળખતા હોઈએ છીએ. ઇનડાઇજેશન એટલે શું? તમે એવો કોઈ પણ ખોરાક ખાતો હોય જેના કારણે શરીરના આંતરડાની અંદર જમાવટ થઈ જાય અને અપચો થવાની સંભાવના હોય છે. બીજો ખાસ રોગ છે પીઈએમ, જેને આપણે પ્રોટીન એનર્જી માલ ન્યુટ્રિશન તરીકે ઓળખતા હોઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો અહીં એક શબ્દ આવે છે માલ. માલનો શબ્દ થાય છે ડેફિશિયન્સી. કોની ડેફિશિયન્સી? તો કે ન્યુટ્રિશનની ડેફિશિયન્સી. જો શરીરમાં ન્યુટ્રિશન જ ઓછું હોય, ન્યુટ્રિશનમાં કોણ? તો કે પ્રોટીન અને એનર્જી. એનર્જી કયા સ્વરૂપમાં હોઈ શકે? તો કે કેલરી સ્વરૂપમાં. તેની અંદર બે પ્રકારના રોગ હોય છે. ખાસ કરીને આવા રોગો આફ્રિકાની અંદર ખાસ દેખવા પડતા હોય છે. પહેલો રોગ છે ક્વેશ્ચિયરકોર અને બીજો રોગ છે મરાસ્મસ. ક્વેશ્ચિયરકોર એટલે કે ફક્ત પ્રોટીનની ઉણપને કારણે થતો રોગ છે, જ્યારે મરાસ્મસ એ પ્રોટીન અને એનર્જી એટલે કે કેલરીની ઉણપને કારણે થતો રોગ છે. ખાસ કરીને યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચિયરકોર અને મરાસ્મસનો ડિફરન્સ. હવે આપણે વાત કરીએ વોમિટિંગ. વોમિટિંગને આપણે કહીએ છીએ ઉલટી. ઘણા પેશન્ટને કાં તો ઘણા માણસોને વોમિટિંગની સમસ્યા રહેતી હોય છે. ઘણી વખત કોકને ટ્રાવેલિંગ સિકનેસ હોય, ઘણી વખત કોકને કોઈ સાપુતારા કે ગમે ત્યાં ફરવા ગયું હોય તો જે ગોળ ગોળ ફરવાને કારણે પણ લોકોને વોમિટિંગ થતી હોય છે. તેવી સિકનેસને દૂર કરવા માટે તેને ગોળી આપવામાં આવે છે. એ ગોળી 2 કલાક પહેલા લેવામાં આવે તો જે મગજની અંદર જે સેન્ટર આવેલા છે જેનું નામ છે CTZ કીમો રિસેપ્ટર ટ્રિગર ઝોન, જે તે સંવેદનાને બ્લોક કરી દે છે અને વોમિટિંગ થતી અટકાવે છે. હવે આપણે વાત કરીએ જોન્ડિસ, જેને આપણે કમળો કહીએ છીએ, પીળીઓ કહીએ છીએ. ખરાબ પાણી કે દૂષિત ખોરાક કે પાણીને કારણે આ થતો રોગ છે, તે યકૃતને અસરગ્રસ્ત કરે છે. ખાસ કરીને જોન્ડિસ એ બિલીરુબિન અને બિલીવર્ડિન નામના પિત્તરંજકો છે, એ શરીરમાં જમાવટ થવાને કારણે શરીરનો રંગ પીળો આવે છે. આવા માણસની ત્વચા અને આંખો પીળા થઈ જતા હોય છે. નવો રોગ છે ડાયેરિયા, જેને આપણે લૂઝ મોશન કહીએ છીએ. ઉનાળાની અંદર આ ખાસ સમસ્યા જોવા મળતી હોય છે, જેના કારણે પાણીની અંદર સોડિયમ અને બીજા ઘણા બધા ઇલેક્ટ્રોલાઇટ છે એવા બેલેન્સ ઘટી જતા હોય છે, જેને ડાયેરિયા તરીકે ઓળખવામાં આવે છે. આવા ડાયેરિયાની અંદર ખાસ કરીને ડિહાઇડ્રેશન તરીકે આપણે ઓળખીએ છીએ, તેને રિહાઇડ્રેશન થેરાપી પણ આપવામાં આવે છે. રિહાઇડ્રેશન એટલે ફરીથી, હાઇડ્રેશન એટલે ફરીથી પાણી શરીરમાં ઉમેરવાની ક્રિયા, અથવા તો જે આયોનિક અથવા તો ઇલેક્ટ્રોલાઇટ જે બેલેન્સ અનઇવન કે અનઇક્વલ થઈ ગયું છે તેને ઇક્વિલિબ્રેશન કરવા માટે ડોક્ટર રિહાઇડ્રેશન અથવા તો 0.9% WIV NaCl ના બાટલા ચડાવતા હોય છે, જેને આપણે આઇસોટોનિક સોલ્યુશન પણ કહી શકીએ. અને એક એપેન્ડિક્સ રોગ છે, જેને આપણે આંત્રપુચ્છ તરીકે ઓળખતા હોઈએ છીએ. શરીરમાં સિકમની આગળ એક વધારાનું આંત્રનો ભાગ વિકસી જાય તો તેને આપણે આંત્રપુચ્છ તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે ખાસ કરીને કોલેરાની વાત કરીએ. કોલેરા એ દૂષિત પાણી કે દૂષિત ખોરાકને કારણે થતો રોગ હોય છે. નેક્સ્ટ ગેસ્ટ્રાઇટિસ. ગેસ્ટ્રાઇટિસ એ જઠરમાં આવેલો સોજો જે સ્પાઇસી ફૂડને કારણે પણ થતો રોગ હોઈ શકે, અથવા તો વધારાનું HCl નું પ્રમાણ વધી જાય. કે HCl નું પ્રમાણ કેટલું હોય તો કે 0.4% WIV હાઇડ્રોક્લોરિક એસિડ, જે પેરાઇટલ કોષોમાંથી નીકળતું હોય છે. નેક્સ્ટ અલ્સરેટિવ કોલાઇટિસ. અલ્સરેટિવ કોલાઇટિસ એટલે કોલાઇટિસ, કોલોનનો અર્થ એવો થાય કે મોટા આંતરડામાં ચાંદા પડી જવા, જેની પાછળ ITIS આવે તો વિદ્યાર્થી મેં તમને શીખવેલું જ છે કે ITIS એટલે ઇન્ફ્લામેશન એટલે સોજો, કોલાઇટિસ એટલે કોલોન. કોલોન એ મોટા આંતરડાનું બીજું નામ છે. નેક્સ્ટ પેપ્ટિક અલ્સર, જેને આપણે
પેપ્ટિક અલ્સર એટલે પેપ્સિનોજન પરથી વર્ડ આપવામાં આવે છે. તો પેપ્સિનોજન એટલે કે પેપ્સિનની હાજરી ફક્ત જઠરમાં હોવાથી તેને જઠરમાં ચાંદા તરીકે ઓળખવામાં કહેવામાં આવે છે ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમ, જેના કારણે જે મળ ભેગું થાય છે એ બાઉલની અંદર સોજો આવે છે અથવા તો ત્યાં ઇરિટેશન એટલે કે ખંજવાળ આવે છે. અને છેલ્લો રોગ છે જેને પાઇલ્સ અથવા તો મસા તરીકે ઓળખીએ છીએ. મસા ઘણા પ્રકારના હોઈ શકે, બહારના મસા પણ હોઈ શકે, અંદરના મસા પણ હોઈ શકે અને વચ્ચેના મસા પણ હોઈ શકે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે એક્સક્રીટરી સિસ્ટમ એટલે કે ઉત્સર્જન તંત્રની વાત કરીએ. જો ઉત્સર્જન તંત્રની વાત કરતા હોઈએ તો શરીરમાં એવા ઘણા પ્રકારના અંગો છે જે ઉત્સર્જન કરતા હોય. ઉત્સર્જન એટલે શરીરમાંથી નકામા પદાર્થો એટલે કે નાઇટ્રોજન યુક્ત નકામા પદાર્થોનો નિકાલ. તો તેને તંત્રને લગતો પહેલો રોગ છે યુરેમિયા. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે, યુરેમિયા એટલે શું? સૌપ્રથમ તમને અગાઉ જણાવ્યા અનુસાર એમિયા એટલે વધુ, યુરેમિયા એટલે શરીરની અંદર રુધિરમાં યુરિયાનું પ્રમાણ વધી જવું, જે ઘણું ટોક્સિક હોય છે. તેને દૂર કરવાની પદ્ધતિ આશીર્વાદ રૂપ સફળ સાબિત કરેલી છે. તે પ્રોસેસનું નામ છે, તે પદ્ધતિનું નામ છે હિમોડાયાલિસિસ, જેને હિમોડાયાલાઇઝર નામના યંત્ર વડે દૂર કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો બીજા રોગની વાત કરીએ, ગ્લોમેરુલોનેફ્રાઇટિસ. ગ્લોમેરુલોનેફ્રાઇટિસ એટલે શું? તમને ITIS કીધું એટલે એનો અર્થ સોજો થાય. નેફ્રાઇટિસ, નેફ્રોન એ ઉત્સર્ગ એકમ કહેવાય. નેફ્રોનમાં જો સોજો આવી જાય તેને ગ્લોમેરુલોનેફ્રાઇટિસ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. હવે આપણે વાત કરીએ રેનલ કેલ્ક્યુલાની. રેનલ કેલ્ક્યુલા અથવા તો સ્ટોન, જેને કિડનીમાં પથરી તરીકે ઓળખતા હોઈએ છીએ. કિડનીમાં પથરી ને કારણે પીઠમાં સતત દુખાવો થતો હોય છે. તે તેનો મુખ્ય સાઇન અને સિમ્ટમ્સ છે. પથરી કોની બનેલી હોય? તો કે પથરી કેલ્શિયમ ઓક્ઝેલેટ નામના ક્રિસ્ટલ પદાર્થની બનેલી હોય છે. તે તમારે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું રહેશે. જ્યારે ગાઉટની અંદર સોડિયમ યુરેટ નામના ક્રિસ્ટલ પદાર્થની બનેલી હોય છે. અને કિડની ફેલર, જેને કહીએ છીએ મૂત્રપિંડની નિષ્ફળતા, તે ઘણી દવાઓની સાઇડ ઇફેક્ટને કારણે કિડની ફેલર થતું હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો તમારી સમક્ષ થોડીક બાયોલોજીકલ ટર્મ છે, તે ખાસ જોવાની રહેશે. નીટમાં ઘણી વખત ક્વેશ્ચન આવતા હોય છે. પહેલું બાયોલોજીકલ ટર્મ છે પોલીયુરિયા. પોલીનો અર્થ થાય ઘણું વધારે. વારંવાર જો પેશાબ થતો હોય તો તેને પોલીયુરિયા તરીકે ઓળખવામાં આવે છે. આવી કન્ડિશન ડાયાબિટીસ વાળા દર્દીઓમાં દેખવામાં આવે છે. એક સાથે ઘણા બધા સાઇન સિમ્ટમ્સ નથી હોતા, પરંતુ એકાદ 2-3 સિમ્ટમ્સ એ પેશન્ટની અંદર જોવામાં આવતા હોય છે. બીજો જે બાયોલોજીકલ ટર્મ છે જેનું નામ છે પોલીડિપ્સિયા. પોલીડિપ્સિયાને કહેવાય, ડિપ્સિયાને મિનિંગ થાય તરસ, જેને કે અતિશય તરસ લાગે તેને પોલીડિપ્સિયા કહે છે. તેવી જ રીતના પોલીફેજિયા, જેને કહેવામાં આવે છે અતિશય ભૂખ. જો પેશન્ટને વારે ઘડે ભૂખ લાગતી હોય, ડાયાબિટીક વાળા પેશન્ટને પણ ઘણી વખત આવા સાઇન અને સિમ્ટમ્સ જોવા મળતા હોય છે. ચોથો જે બાયોલોજીકલ ટર્મ છે કીટોન્યુરિયા. પેશાબની અંદર કીટોન રસાયણ હાજર હોય છે જે મૂત્રપિંડને નુકસાન કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ પાંચમી જે બાયોલોજીકલ ટર્મ છે જેને આપણે કહીએ છીએ નોક્ચ્યુરિયા. નોક્ચ એટલે એટ ધી મિડનાઇટ, રાત્રે અતિશય પેશાબ થવો, જેને આપણે નોક્ચ્યુરિયા કહીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ગ્લાયકોસુરિયા. ગ્લાયકોસુરિયા એટલે શું? પેશાબની અંદર સુગરની વધુ માત્રા એટલે કે શર્કરાની વધુ માત્રા. આવી કન્ડિશનને કહીએ છીએ હાઇપરગ્લાયસેમિયા અથવા તો ગ્લુકોઝનું વધુ પડતું પ્રમાણ. પેશાબની અંદર થાય જો સુગરનું પ્રમાણ વધુ પડતું જોવા મળે તો તેને ગ્લાયકોસુરિયા કહેવામાં આવે છે. જ્યારે હાઇપરગ્લાયસેમિયાનો અર્થ એવો થાય કે રુધિરમાં ગ્લુકોઝનું વધુ પડતું પ્રમાણ. તો વિદ્યાર્થી મિત્રો તમને ગ્લાયકોસુરિયા અને હાઇપરગ્લાયસેમિયા બંને વચ્ચેનો તફાવત ખાસ ખબર પડી ગઈ હશે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ઓલિગુરિયા. ઓલિગુરિયા એટલે શું? પેશાબનો ઓછો સ્ત્રાવ એટલે કે મૂત્રનો જે સ્ત્રાવ છે એ ઓછો જોવા મળે છે. હવે વાત કરીએ આપણે હિમેટોયુરિયાની. હિમેટોનો અર્થ થાય રુધિર, યુરિયા એટલે કે યુરિનની હાજરી. પેશાબમાં જો લોહીની હાજરી દેખાવા મળે તો તેને આપણે હિમેટોયુરિયા તરીકે ઓળખતા હોઈએ છીએ. ડાયસુરિયા. ડાયસુરિયાનો અર્થ થાય ડાય એટલે કે ડેફિશિયન્સી. પીડાદાયક મુશ્કેલીથી જો પેશાબ થતો હોય તો તેને ડાયસુરિયા તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે નેક્સ્ટ ટર્મ એલોપેશિયા. એલોપેશિયા એટલે શું? કેન્સર વાળા પેશન્ટની અંદર વાળ ઉતરી જતા હોય છે, જેને આપણે એલોપેશિયા તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. હાઈ કિમોથેરાપીને કારણે
પેશન્ટમાં વાળ ઉતરી જવા, જેને મેડિકલ ટર્મની અંદર એલોપેશિયા તરીકે ઓળખતા હોઈએ છીએ. નવી ટર્મ છે એનોરેક્સિયા. એનોરેક્સિયા એટલે શું? લોસ ઓફ એપેટાઇટ, ભૂખ ના લાગે એવી કન્ડિશનને આપણે એનોરેક્સિયા તરીકે ઓળખતા હોઈએ છીએ. ખાસ મિત્રો યાદ રાખવાનું, એલોપેશિયા અને એનોરેક્સિયા વચ્ચે તફાવત. એલોપેશિયા એટલે વાળ ઉતરી જવા, જ્યારે એનોરેક્સિયા એટલે ભૂખ ના લાગવી. હવે વાત કરીએ કેટરેક્ટ, મોતિયોની. તમને ખબર, શબ્દ પરથી જ ખબર પડી ગઈ હશે. મોતિયો એટલે આંખને લગતી વાત છે. જો આંખમાં ધૂંધળાપણું આવી જાય તો તે એક મોતિયો તરીકે ઓળખવામાં આવે છે. તે લેઝર સર્જરી દ્વારા અથવા તો ફેકો સર્જરી દ્વારા તેને દૂર કરવામાં આવે છે અને નવો લેન્સ ઉમેરવામાં આવે છે. હવે બ્રેડીકાઇનેસિસની વાત કરીએ. બ્રેડી એટલે શું? ઓછું. કાઇનેસિસ એટલે શું? ધીમી મુવમેન્ટ એટલે કે ધીમી ગતિનું હલનચલન, જે ફક્ત પેરાલિસિસ વાળા પેશન્ટમાં દેખવા મળતું હોય છે, જેને આપણે બ્રેડીકાઇનેસિસ તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખીએ એરિથ્રોપોએસિસ નામનો શબ્દ. એરિથ્રોપોએસિસ એટલે શું? નામ પરથી તમને ખ્યાલ આવી ગયો હશે. એરિથ્રો નો અર્થ થાય આરબીસી રક્તકણ, પોએસિસ નો અર્થ થાય નિર્માણ. જો આરબીસી નું નિર્માણ થતું હોય તો એવી કન્ડિશનને આપણે કહીએ એરિથ્રોપોએસિસ. ડબ્લ્યુબીસી નું નિર્માણ થતું હોય જેને કહેવામાં આવે છે લ્યુકોપોએસિસ, અને પ્લેટલેટ્સ એટલે કે દ્રાક કણિકાનું નિર્માણ થતું હોય તો તેને આપણે થ્રોમ્બોપોએસિસ તરીકે ઓળખતા હોઈએ છીએ. એરિથ્રોપોએસિસ પરથી મને યાદ આવ્યું, એરિથ્રોપોએટિન નામનું પણ કિડનીની અંદરથી નીકળતું એક તત્વ છે જે શરીરમાં આરબીસીને ઉત્તેજે છે. હવે વિદ્યાર્થી મિત્રો તમારી સમક્ષ એક ચર્ચા કરું જેનું નામ છે એન્ડોક્રાઇન સિસ્ટમ, જેને આપણે અંતઃસ્રાવી તંત્ર તરીકે ઓળખતા હોઈએ છીએ. તેની અંદર ઘણા પ્રકારના હોર્મોન્સનો ભાગ ભજવતા હોય છે. પહેલો ભાગ છે જાયજેન્ટિઝમ. જાયજેન્ટિઝમનો અર્થ થાય જાયન્ટિઝમ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. જાયન્ટિઝમને આપણે કહીએ જાયન્ટ એટલે રાક્ષસ, એટલે કે કદાવર્તા. જો બાળકની અંદર ગ્રોથ હોર્મોન એટલે ટ્રોપિક હોર્મોનનું પ્રમાણ વધી જાય તો તેની ઉંમર કરતાં તેની જો કદ છે એ થોડું વધારે દેખવા મળતું હોય છે, જેને આપણે મેડિકલ ટર્મની અંદર, ટર્મિનોલોજીની અંદર જાયજેન્ટિઝમ તરીકે ઓળખતા હોઈએ છીએ, જેને ગુજરાતીમાં કદાવર્તા કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ડ્વાર્ફિઝમ. ડ્વાર્ફ એટલે ઠીંગણું, જેને આપણે કહીએ છીએ વામનતા. નાના છોકરાઓની અંદર આ ખાસ દેખવા મળતું હોય છે. ગ્રોથ હોર્મોનનો અવરોધ થાય છે, જેના કારણે બાળકોની હાઇટ વધતી નથી, જેને આપણે ડ્વાર્ફિઝમ તરીકે ઓળખતા હોઈએ છીએ. તેને ગુજરાતીમાં વામનતા અથવા તો ઠીંગણાપણું તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ વાત કરીએ એક્રોમેગાલી. એક્રોમેગાલી મહાકાયતા અથવા તો તેને વિરાટ કાયતા તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ જાયજેન્ટિઝમ એટલે કદાવર્તા, જ્યારે એક્રોમેગાલી એટલે મહાકાયતા. આ બંને વચ્ચેમાં તફાવત એટલો છે, જાયજેન્ટિઝમ એ બાળકોમાં દેખવા મળે છે, જ્યારે એક્રોમેગાલી એ નવા યુવાનની અંદર દેખવા મળતું હોય છે. હવે આપણે વાત કરીએ એડિશન સિન્ડ્રોમ અને કુશિંગ સિન્ડ્રોમ, જે એડ્રિનલ ગ્રંથિની અનિયમિતતાને કારણે. હવે વાત કરીએ મિક્ઝોડીમા. મિક્ઝોડીમા એ થાઇરોઇડ ને અભાવને કારણે થતો રોગ છે. થાઇરોઇડ ગ્રંથિમાં કોઈ પણ ખામી આવી જાય તો તેને મિક્ઝોડીમા તરીકે ઓળખીએ છીએ. હવે અત્યારે મિત્રો વાત કરીએ ગોઈટર. ગોઈટર તમને ખબર જ છે, શરીરમાં મીઠું આવશ્યક છે. આયોડીન યુક્ત કે આયોડીન મુક્ત? તો ચોક્કસપણે તમારો જવાબ હશે આયોડીન યુક્ત મીઠું ખાવું જોઈએ. તો તેના કારણે ગોઈટર થતો નથી. હવે વાત કરીએ એક્ઝોથેલેમિક ગોઈટર. તે પણ એક હોર્મોનના કારણે થતો રોગ છે. કયો હોર્મોન? તો ડેફિનેટલી ખબર હશે, થાઇરોઇડ હોર્મોનના અભાવને કારણે પણ આ થતો રોગ છે. હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ડાયાબિટીસ ઇન્સિપિડસ. ડાયાબિટીસ ઇન્સિપિડસ અને ડાયાબિટીસ મેલિટસ, જેને આપણે ટાઈપ 1 તરીકે ઓળખીએ છીએ. ડાયાબિટીસ મેલિટસને આપણે હાઇપરગ્લાઇસેમિયા અથવા તો મધુપ્રમેહ તરીકે પણ ઓળખતા હોય છે, જે ટાઈપ 2 છે. તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી ગયા હશે કે ડાયાબિટીસના બે પ્રકાર છે. એક છે ડાયાબિટીસ ઇન્સિપિડસ અને એક છે ડાયાબિટીસ મેલિટસ. ડાયાબિટીસ ઇન્સિપિડસને ડીઆઈ તરીકે ઓળખીએ, ડાયાબિટીસ મેલિટસને ડીએમ તરીકે ઓળખીએ. ડાયાબિટીસ ઇન્સિપિડસ હોય એ એડીએચ એટલે કે એન્ટી ડાયુરેટિક હોર્મોન અથવા તો તેનું બીજું નામ છે, ઉપનામ છે વેઝોપ્રેસિન, જેની ઉણપને કારણે થતો રોગ છે. જ્યારે ડાયાબિટીસ મેલિટસ અથવા તો હાઇપરગ્લાઇસેમિયા અથવા તો મધુપ્રમેહ જે ટાઈપ 2 છે એ ઇન્સ્યુલિનના અભાવને કારણે થતો રોગ છે. ઇન્સ્યુલિનના અભાવને કારણે થાય એટલે તમને વિદ્યાર્થી મિત્રો ખબર જ છે
કે જે તમારા સ્વાદુપિંડના જે બીટા કોષો છે, આઇસોલેટ્સ ઓફ લેંગરહાન્સ કોષો છે, જેમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન ઓછું થાય છે, પરિણામે શર્કરાનું પ્રમાણ ત્યાં વધી જતું હોય છે. એટલે કે ગ્લુકોઝ નિયોજિનેસિસની પ્રોસેસ વધતી જતી હોવાથી શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી જતું હોય છે. તો આવા પેશન્ટને તમારે ફાસ્ટિંગ કન્ડિશન અને ફીડિંગ કન્ડિશન એટલે કે પોસ્ટ પ્રેનિયલ બ્લડ સુગરનો ટેસ્ટ કરાવવો પડતો હોય છે, જેને આપણે લેબોરેટરીની ભાષામાં PPBS કહીએ છીએ. અને તે જોતાની સાથે જ આપણને ખબર પડે કે પેશન્ટ હેવિંગ સફરિંગ ફ્રોમ ડાયાબિટીઝ મેલિટસ ઓર નોટ. હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ડાયુરેસિસ. આ એક મેડિકલ એવી કન્ડિશન છે, વારંવાર પેશાબનો સ્ત્રાવ થતો હોય છે, જેને ડાયુરેસિસ કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ વાત કરીએ પ્રજનનિક સ્વાસ્થ્યની, જેને આપણે રિપ્રોડક્ટિવ હેલ્થ તરીકે ઓળખતા હોઈએ છીએ. તમારી સમક્ષ મેં થોડા સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝની વાત કરેલી છે, જેને શોર્ટ ફોર્મમાં આપણે STD તરીકે ઓળખતા હોઈએ છીએ. ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં આ ટોપિકની અંદર આવરી લીધેલું છે મોસ્ટ ટાઈમ બી છે નીટ માટેનો જાતીય સંક્રમિત રોગ. જાતીય સંક્રમિત રોગ એટલે શું? તો ખાસ કરીને યાદ રાખવાનું છે તમારે વિદ્યાર્થી મિત્રો, જાતીય સંક્રમિત રોગ એ ફક્ત સમાગમ દ્વારા ફેલાતા હોય છે, તે મૈથુન દ્વારા પણ ફેલાતો હોય છે. અજાણ્યા વ્યક્તિ જોડે જો સેક્સ કરવામાં આવે તો આ રોગની ફેલાવાની સંભાવના ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે. તમારે ત્યાં પ્રિકોશન રાખવું જરૂરી છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ જાતીય સંક્રમિત રોગોની. પહેલો રોગ છે સિફિલિસ. સિફિલિસ માટેના કોઝિટિવ એજન્ટ કયા? તો તમને ખબર જ હશે, સિફિલિસ એ ટ્રેપોનેમા પેલિડિયમ નામના બેક્ટેરિયાથી થતો રોગ છે. તેની અંદર મુખ્ય સાઇન અને સિમ્ટમ્સ છે, એટલે કે મુખ્ય લક્ષણ કે ચિહ્નો કહી શકો કયા હોય? તો કે પહેલું, જીભ અને મુખ હોવાની સપાટી ઉપર સફેદ ડાઘ પડે. બીજું, કેટલાક ભાગમાંથી વાળનો જથ્થો દૂર થાય, તે તેનું મુખ્ય લક્ષણ છે. તમારે અહીંયા નોટ ડાઉન કરવાનું રહેશે. સિફિલિસનું મુખ્ય લક્ષણ કયું? તો કે જીભ અને મુખ હોવાની ઉપરની સપાટી ઉપર ડાઘ અને અમુક ભાગમાંથી વાળનો જથ્થો દૂર થતો હોય. બીજો સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝ છે ગોનોરિયા. તે કોના દ્વારા થતો હોય છે? તો કે તે બેક્ટેરિયા દ્વારા થતો ફેલાતો રોગ છે. આ સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝની જ વાત કરી રહ્યો છું મિત્રો, જે નેસેરિયા ગોનોરિયા નામના બેક્ટેરિયાથી થતો રોગ છે. જ્યારે એનું મુખ્ય લક્ષણ શું? કે જ્યારે મૂત્ર પસાર થાય ત્યારે તેમાં દુખાવો થતો હોય છે, બળતરા થતી હોય છે. ત્રીજું, હિપેટાઇટિસ. હિપેટાઇટિસ ફરીવાર શબ્દ આવે છે વિદ્યાર્થી મિત્રો, ITIS. ITIS એટલે શું? સોજો. હિપેટાઇટિસ એટલે હિપેટિક, હિપેટિક એટલે લીવર, લીવરને આપણે યકૃત કહેતા હોઈએ છીએ. જો યકૃતમાં સોજો થાય તો તેને હિપેટાઇટિસ તરીકે ઓળખવામાં આવે છે. હિપેટાઇટિસના પણ ઘણા પ્રકાર છે. હિપેટાઇટિસ A, હિપેટાઇટિસ B, હિપેટાઇટિસ C, હિપેટાઇટિસ D અને હિપેટાઇટિસ E. પણ એમાં મુખ્ય જે પ્રભાવી છે એ હિપેટાઇટિસ B છે વિદ્યાર્થી મિત્રો. હિપેટાઇટિસ B એ સૌથી વધારે પ્રમાણમાં દેખવા મળતું હોય છે. હિપેટાઇટિસ જે B વાયરસ છે એ સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝ તો છે જ, પણ બ્લડ ટ્રાન્સફ્યુઝનથી પણ ફેલાતો હોય છે. બ્લડ ટ્રાન્સફ્યુઝન એટલે શું? કે આપણે રુધિરની અદલા બદલી, કોઈને ઇમરજન્સીમાં જો રુધિરની જરૂર પડે તો તમે રુધિર ડોનેટ કરો છો, રુધિર દાન કરો છો. જો ચેક કર્યા વગર કોઈ પેશન્ટને આપવામાં આવે તો હિપેટાઇટિસ B થવાની સંભાવના ઘણી વધી જતી હોય છે. તો આના મુખ્ય લક્ષણો કયા? તો કે હિપેટાઇટિસ B એટલે કે તેની અંદર પીળીઓ દેખવા મળે, પીળિયાને આપણે જોન્ડિસ કહીએ છીએ. ઉદરની જમણી બાજુએ દુખાવો થાય છે. હવે વિદ્યાર્થીઓ ચોક્કસપણે તમને ખ્યાલ આવી ગયો હશે સિફિલિસ વિશે, ગોનોરિયા વિશે અને હિપેટાઇટિસ B વિશે. ચોથું નામ છે એડ્સ. એડ્સનું પૂર્ણ નામ ચોક્કસપણે વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે, એક્વાયર્ડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ, જે હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસથી ફેલાતો હોય છે, જેને આપણે HIV તરીકે ઓળખતા હોય છે. HIVના પણ બે પ્રકાર છે, HIV-1 અને HIV-2. આની અંદર શું થતું હોય છે? તો ખાસ કરીને યાદ રાખવાનું છે, રોગ પ્રતિકારકતામાં ઘટાડો અને ન્યુમોનિયા જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો પાંચમા રોગનું નામ છે જેનાઇટલ હર્પીસ. હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસથી થતો ફેલાતો રોગ છે. આગળના જેટલા બી રોગો શીખ્યા એ બધા બેક્ટેરિયાને કારણે થતા રોગો છે. હવે આપણે વાત કરીએ વાયરસને કારણે થતા રોગો. એમાં જેનાઇટલ હર્પીસ અને એડ્સની વાત કરીશું. એડ્સની વાત કરી ચૂક્યા છે. ખાસ કરીને જેનાઇટલ હર્પીસ. જેનાઇટલ હર્પીસ એ
હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસથી ફેલાતો રોગ છે. એનો મુખ્ય જો સાઇન અને સિમ્ટમ્સ હોય તો જનનાંગીય ભાગ અને મળદ્વારમાં ખંજવાળ આવે. હવે છઠ્ઠા રોગની વાત કરીએ, જેનાઇટલ વોર્ડ્સ, જે હ્યુમન પેપિલોમા વાયરસ નામના કારકથી થતો હોય છે. તે વાયરસ દ્વારા ફેલાવે છે, જેને HPV કહીએ છીએ. તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું, તેમાં પણ જનનાંગીય અથવા તો મળ દ્વારમાં ખંજવાળ આવે અને પરું થઈને લોહી નીકળે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું, HIV, HBV, HSV અને HPV. HIV એટલે હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ, HPV એટલે હ્યુમન પેપિલોમા વાયરસ, HSV એટલે હ્યુમન હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસ અને HBV હેપેટાઇટિસ બી વાયરસ. હવે વાત કરીએ ટ્રાઇકોમોનિયાસિસ. ટ્રાઇકોમોનિયાસિસ એ ટ્રાઇકોમોનિયાસિસ વેજિનાલિસ એટલે કે પ્રોટોઝોઆ પ્રજનિત થતો રોગ છે. આ ફક્ત વેજિનાને આપણે કહીએ છીએ યોની માર્ગ, ફક્ત સ્ત્રીની અંદર દેખવા મળતો હોય છે. એટલે કે એનું મુખ્ય લક્ષણ છે યોની માર્ગની આસપાસ બળતરા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ થોડાક રોગો વિશે ડિટેલમાં, જે મોસ્ટ આઈએમપી છે. ખાસ કરીને યાદ રાખવાનું છે ટાઇફોઇડ. તમે આ નામથી ટેવાયેલા જશો, ટાઇફોઇડ વિશે જાણ્યું જશો 100%. ટાઇફોઇડ શું છે? તો કે ટાઇફોઇડ તાવ એ સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયા દ્વારા થાય છે. તે દંડ આકારના હોય છે, એટલે કે રોડ શેપના હોય છે. ઔદ્યોગિક પ્રદેશોમાં ટાઇફોઇડ તાવ ભાગ્યે જ જોવા મળે છે. જો કે તે વિકાસશીલ વિશ્વમાં ખાસ કરીને બાળકો માટે ગંભીર આરોગ્ય માટેનો ખતરો છે. એટલે કે મોટા ભાગે બાળકોમાં દેખવા મળતા હોય છે. કેટલા પ્રકારના? તો કે 12 થી 16 વર્ષના બાળકની અંદર સૌથી વધારે ટાઇફોઇડ થતો રોગ છે તે આંતરમાર્ગમાં થતો રોગ છે. પ્રદૂષિત ખોરાકને કારણે અથવા તો ફેલાવનાર કારકનું નામ શું? તો કે ઘરમાખી, જેને આપણે હાઉસ ફ્લાય કહીએ છીએ. ખાસ યાદ રાખવાનું છે, તેનું ખાસ લક્ષણ છે યકૃત અને બરોડ મોટા થાય. યકૃતને આપણે લીવર કહીએ, જ્યારે બરોડને આપણે સ્પ્લીન તરીકે ઓળખીએ. તેનું મુખ્ય લક્ષણ એવું છે કે પહેલા અને બીજા અઠવાડિયે ખૂબ તીવ્ર તાવ આવે, જ્યારે ત્રીજા અને ચોથા અઠવાડિયે ક્રમિક તાવ ધીમે ધીમે ઘટે. તેની નિદાન કસોટી છે. તમને કેવી રીતના ખબર પડે કે મને ટાઇફોઇડ છે? તો તેની આઈડેન્ટિફિકેશન કસોટી છે, મેડિકલ ટેસ્ટ છે, વિડાલ ટેસ્ટ. મોસ્ટ ટાઈમથી ખાસ યાદ રાખવાનું છે કે ટાઇફોઇડ માટેની ટેસ્ટ કઈ હોય? તો જવાબ આવશે વિડાલ ટેસ્ટ. અને તેની સારવાર એન્ટીબાયોટિક દ્વારા થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો તમારી સમક્ષ મેં રજૂ કરેલી છે સાલ્મોનેલા ટાઇફી, જે દંડ આકારના બેક્ટેરિયા છે. પાછળ જે તમને રોડ શેપનું થોડુંક દેખાય છે તેની ફ્લેજિલા છે, જેને પૂંછ કહીએ, જે હલનચલન માટે આપેલી હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે, જીનેટિક ડિસીઝ, આનુવંશિક રોગો. જો આ રોગોની વાત કરતા હોય તો તમારે ગ્રેગર જોહાન મેન્ડલને યાદ કરવો જરૂરી પડે. કારણ કે ફાધર ઓફ જીનેટિક્સની વાત કરતા હોઈએ, જનીનિક રોગોની વાત કરતા હોઈએ, તો જનીનિક રોગ, જે જનીનિક વિદ્યાના પિતા છે, એ મેન્ડેલને ફાળો આપવામાં આવે છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ જનીનિક રોગોમાં. ખાસ કરીને તમારે આ ટેબલ નોટ ડાઉન કરવાનું છે. ઓટોઝોમલ ટ્રાઇઝોમી ડિસીઝ એટલે કે દૈહિક ટ્રાઇઝોમી રોગો કયા કયા? તો ખાસ કરીને યાદ રાખવાનું છે એડવર્ડ સિન્ડ્રોમ, જે 18મા રંગસૂત્રની ખામીને કારણે થતો હોય છે. બીજો રોગ છે પેટાઉ સિન્ડ્રોમ, જે 13મા નંબરની રંગસૂત્રને કારણે ખામીને કારણે થતો રોગ છે. ડાઉન સિન્ડ્રોમ, જે 21 નંબરના રંગસૂત્રની ખામીને કારણે થતો રોગ છે. અને ક્લાઇન ફેક્ટર સિન્ડ્રોમ, જેને આપણે KF તરીકે ઓળખતા હોઈએ છીએ, જે સેક્સ્યુઅલ એટલે કે લિંગી આધારિત છે, જેની અંદર 47 રંગસૂત્ર જોવા મળે છે, એટલે કે 44 + XXY. અને છેલ્લો ડિસીઝ છે ક્રાય-ડુ ચાર્ટ સિન્ડ્રોમ, જે 5મા નંબરની ઉપરની ટૂંકી ભુજા ડિલીટ થવાને કારણે આ થતો રોગ છે. તો તેના વિશે ચર્ચા વિગતવાર કરીએ. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો તમને જો અહીંયા ફિગર દેખાઈ રહી છે એડવર્ડ સિન્ડ્રોમની. એડવર્ડ સિન્ડ્રોમ એટલે આપણે તેને કહીએ છીએ ઓટોઝોમલ દૈહિક, એટલે કે 18મા જે રંગસૂત્ર છે તેની ટ્રાઇઝોમીને કારણે થતો રોગ છે. આ બાળકોમાં જોવા મળે છે. આ બાળકની કન્ડિશન એવી છે કે જે સિવિયર ડેવલપમેન્ટ એ થોડુંક પાછળ ઠેલાય છે, જેના કારણે બાળકના વજનમાં ઘટાડો, બાળકનું માથું તમે દેખી શકો છો, પાછળથી એબનોર્મલી શેપ દેખાઈ રહ્યો છે, અને તેના હાથ થોડા ક્લિન્ચેડ એટલે વળી ગયા હોય એવું લાગે છે. તો તે ફક્ત 18મી રંગસૂત્રનું ટ્રાઇઝોમી હોવાનું કારણ માનવામાં આવે છે. તમારી સમક્ષ અહીંયા ફિગર રજૂ કરેલી છે, તમે દેખી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ પેટાઉ સિન્ડ્રોમની. પેટાઉ સિન્ડ્રોમ આ એક ઓટોઝોમલ અથવા દૈહિક 13મા નંબરની રંગસૂત્રોની ખામીને કારણે થતો રોગ છે. તેમાં 2 પ્રકારની આઈઝ મેં તમારી સમક્ષ રજૂ કરેલી છે. એક ક્લોઝ સેટ આઈઝ અને બીજું છે સ્મોલ આઈઝ અથવા તો નો આઈઝ.
તમે અહીંયા ફિગર દેખી શકો છો, બે બાળકની આંખ દેખાઈ રહી છે, કાં તો તે બંને જોઈન્ટ થયેલી દેખવા મળે છે અથવા તો કોઈ પણ એક આંખની તમને અહીંયા ફિગર દેખાઈ રહી છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ ક્રાય ડુ ચાર્ટ સિન્ડ્રોમની. ક્રાય ડુ ચાર્ટ સિન્ડ્રોમ મોસ્ટ ટાઈમલી છે, જે દૈહિક છે, ઓટોઝોમલ છે, પાંચમા રંગસૂત્રની જે ઉપરની ટૂંકી ભુજા છે એટલે કે 5P સિન્ડ્રોમ તરીકે પણ ઓળખવામાં આવે છે. P નો અર્થ એટલો થાય પેટિટ આર્મ, જે નીટની એક્ઝામમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે કે વોટ ડુ મીન બાય P ઇન ધ ક્રોમોઝોમ્સ. તમારો જવાબ આવશે P એટલે પેટિટ એટલે ટૂંકી ભુજાની અંદર જે તમને દેખવા મળે છે જેને પેટિટ તરીકે ઓળખવામાં આવે છે. જો પાંચમા નંબરનું રંગસૂત્ર દેખો તો તેની અંદર ઉપરની ભુજા રદ થયેલી છે, જે મેં અહીંયા દર્શાવેલું છે. આવા બાળકની અંદર શું થાય તો કે જ્યારે બાળક રડે ત્યારે થોડો બિલાડી જેવો અવાજ આવે, જેને આપણે કહેવામાં આવે છે કેટકાઈ સિન્ડ્રોમ અથવા તો તેને 5P સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા તમે ફિગર દેખી શકો છો. ખાસ કરીને એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન તમને આપું, ક્રાય ડુ ચાર્ટ સિન્ડ્રોમ અથવા બિલાડીના રડવા જેવો અવાજ આવતો હોવાથી તેને કેટક્રાય સિન્ડ્રોમ તરીકે ઓળખે છે. તે જન્મથી હાજર આનુવંશિક સ્થિતિ છે. P આર્મ એટલે કે પેટિટ આર્મ ફ્રેન્ચમાં નાનું અથવા તો પાંચમા રંગસૂત્રની ટૂંકી ભુજા રદ થવાથી તેને 5P સિન્ડ્રોમ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે ખાસ કરીને એલોઝોમલ ડિસીઝ, અત્યાર સુધી વિદ્યાર્થી મિત્રો આપણે દેખ્યા ઓટોઝોમલ ડિસીઝ. આ છે એલોઝોમલ ડિસીઝ એટલે કે સેક્સ ક્રોમોઝોમ ડિસીઝ એટલે કે લિંગી રંગસૂત્ર આધારિત જે રોગો છે તેની ચર્ચા થોડીક આપણે અહીંયા વિસ્તૃત કરીશું. પહેલો રોગ છે KF, જેને આપણે ક્લાઇન ફેક્ટર કહીએ છીએ. 47 નંબરના રંગસૂત્રને કારણે થતો રોગ છે. 44+XXY તેની અંદર એક ગાયનેકોમાસ્ટિયા કરીને મુખ્ય લક્ષણ છે, તેની વિગતવાર ચર્ચા આપણે દેખવાના જ છીએ. બીજો રોગ છે ટર્નર સિન્ડ્રોમ. 45મું રંગસૂત્રને કારણે 45 રંગસૂત્ર થઈ જાય છે. તેની અંદર 44+XO એટલે કે એક જ X ની હાજરી હોવાને કારણે તેની અંદર ટર્નર સિન્ડ્રોમ તરીકે ઓળખતા હોઈએ છે. સુપર ફિમેલની મેં સંજ્ઞા અહીંયા દર્શાવેલી છે, ખાસ યાદ રાખવાની છે. AA+XXX અથવા તો AA+ 4 વખત X, જો આવી કોઈ રચના તમને દેખવા મળે તેને સુપર ફિમેલ તરીકે ઓળખવામાં આવે છે. સુપર મેલ અથવા તો તેને જેકોબ સિન્ડ્રોમ અથવા તો તેને ક્રિમિનલ સિન્ડ્રોમ તરીકે ઓળખતા હોઈએ છે. AA+XXY અથવા XYY સિન્ડ્રોમ તરીકે ઓળખતા હોઈએ છે. આ ફક્ત તમને દેખવા મળતું હોય તો ઇટ ઇઝ અકરિંગ ઇન 1 out of every 1000 બોયઝ. હિમોફિલિયા ડિસીઝ એ એબ્સન્સ ઓફ AHG. તો વિદ્યાર્થી મિત્રો AHG શું હોય તો કે એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન, જે 8મા નંબરનું કારક છે અને મોસ્ટ સિવિયર છે. આ જો ટોટલ તમને ખબર છે રુધિર ગંઠા માટેના કારકો 13 છે, એમાં 8મા નંબરના જો કારકની ગેરહાજરીને કારણે હિમોફિલિયા ડિસીઝ એ થાય છે. વિદ્યાર્થી મિત્રો આપણે ગાયનેકોમાસ્ટિયાની વાત કરીએ. ગાયનેકોમાસ્ટિયા એક મેડિકલ ટર્મ એવી છે કે ગાયનેકોમાસ્ટિયાની અંદર કેટલીક વાર પુરુષની અંદર અસમાન રીતે સ્તન ગ્રંથિની વધારે પડતી માત્રાની અંદર હાજરી થઈ જતી હોય છે, એટલે કે પેશીઓની માત્રાની અંદર થોડુંક ફેટનું પ્રમાણ વધી જતું હોય છે. આ હોર્મોનની ઉણપને કારણે થતો રોગ છે. કયા હોર્મોન તો તમને ખબર જ છે, એસ્ટ્રોજન અને ટેસ્ટોસ્ટેરોન નું અસંતુલન થઈ જાય ત્યારે પુરુષની અંદર આ દેખવા મળતો હોય છે, જેને આપણે ગાયનેકોમાસ્ટિયા કહીએ છીએ. તમને અહીંયા ફિગર દેખાઈ રહી છે, એન્લાર્જમેન્ટ ઓફ મમરી ગ્લેન્ડ્સ, જેને આપણે સ્તન ગ્રંથિ કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે ફિગર દેખાઈ શકો છો. નોર્મલ મેલ બ્રેસ્ટ ટિશ્યુઝ કેવી છે અને ગાયનેકોમાસ્ટિયાની અંદર ટિશ્યુ કેવી છે. મમરી ગ્લેન્ડ થોડીક એન્લાર્જમેન્ટ સ્વેલોઈંગ થયેલી થોડી દેખવા મળતી હોય છે, જેના કારણે પુરુષનો જે ભાગ છે, મસલ્સ છે, ફેટ છે, એ થોડું વધારે પ્રમાણમાં દેખાતી હોવાને કારણે તેને મેડિકલ ભાષાની અંદર ગાયનેકોમાસ્ટિયા કહે છે. હવે ખાસ વાત કરીએ ઓટોઝોમલ રિસેસિવ, જેને આપણે કહીએ છીએ દૈહિક પ્રછન. દૈહિક પ્રછનના રોગો કયા કયા છે ખાસ યાદ રાખવાના છે, નોટ ડાઉન કરવાના છે. સિકલ સેલ એનિમિયા, જે 11th નંબરના રંગસૂત્રને કારણે ખામીને થતો રોગ છે. થેલેસેમિયા, એમાં પણ 2 પ્રકાર છે, આલ્ફા અને બીટા, જે 16મા નંબરની ખામી અને 11મા રંગસૂત્ર નંબરની ખામીને કારણે થાય છે. PKU, ફિનાઇલ કીટોન્યુરિયા, જે 12મા નંબરના રંગસૂત્રની ખામીને કારણે થતો રોગ છે. આલ્કેપ્ટોયુરિયા, જેને AU કહે છે, જે 3જા નંબરની રંગસૂત્રની ખામીને કારણે થતો રોગ છે. આલ્બિનિઝમ, જેને ગુજરાતીમાં અવર્ણતા કહી શકીએ, જે 11મા નંબરની રંગસૂત્રની ખામીને કારણે થાય છે. અને સિસ્ટિક ફાઇબ્રોસિસ, જ્યારે 7મા નંબરની રંગસૂત્રની ખામીને કારણે થતો રોગ છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં દૈહિક પ્રછન રોગો એક સાથે આવરી લીધા છે. ખાસ કરીને નંબર યાદ રાખવાના છે કે કયા રોગની અંદર કયા પ્રકારના રંગસૂત્ર એટલે કે કયા નંબરના રંગસૂત્રની ખામીને કારણે થતો રોગ છે. મોસ્ટ ટાઈમે જે નીટમાં જરૂર ધ્યાન આપશો.
વાત કરીએ સિસ્ટિક ફાઇબ્રોસિસ. સિસ્ટિક ફાઇબ્રોસિસને આપણે CF તરીકે ઓળખીએ છીએ. તમારી સામે મેં ફિગર જે રજૂ કરેલી છે તે ખાસ કરીને યાદ રાખવાની છે કે શરીરની અંદર એક મ્યુકસ પેદા થઈ ગયું છે જેને કહેવાય શ્લેષ્મા. સિસ્ટિક ફાઇબ્રોસિસ એક વારસાગત રોગ છે જે 7મા નંબરના રંગસૂત્રની ખામીને લીધે જોવા મળે છે. ખાસ યાદ રાખવાનું છે જે ફેફસા અને પાચક શક્તિને પણ અસર કરે છે. ખૂબ જ ખારાશવાળો પરસેવો એટલે કે તેની અંદર સોડિયમનું પ્રમાણ વધુ જોવા મળતું હોય છે. શરીર જાડા અને ચીકણું મ્યુકસ પેદા કરે છે જેના કારણે એ શ્લેષ્મા ફેફસાની અંદર લપસી શકે છે અને માર્ગને બ્લોક કરે છે. તે સ્વાદુપિંડને પણ અવરોધે છે. સિસ્ટિક ફાઇબ્રોસિસ એ જીવન માટે જોખમી હોઈ શકે અને આ સ્થિતિવાળા લોકો સામાન્ય કરતા ઓછી લાઈફસ્પાન ધરાવે છે એટલે તેમનો જીવનકાળ ખૂબ જ ટૂંકો હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ કરીએ સિકલ સેલ એનિમિયા. સિકલ સેલ એનિમિયા તમને ફિગર દેખાઈ રહી છે. પહેલું જે નોર્મલ આરબીસી ની વાત કરી તે ગોળ છે પણ તેની સપાટી તમે દેખો તો અંતરગોળ છે. જ્યારે સિકલ સેલ એનિમિયા જે એસ આકારના દેખાવા મળે છે આ એક જનીનિક રોગ છે. જો તમને વિદ્યાર્થી મિત્રો HbA પેપ્ટાઇડની અંદર સામાન્ય તમને માહિતી દેખાઈ રહી છે જે ગ્લુટામિક એસિડ નામનો એમિનો એસિડ છે ત્યાં GAG નામનો કોડ છે જે ગ્લુટામિક એસિડનું નિર્દેશન કરે છે. પણ જો સિકલ સેલ એનિમિયા થઈ જતો હોય તો ગ્લુટામિક એસિડ ઇઝ રિપ્લેસ્ડ બાય વેલિન જે GAG ની જગ્યાએ તમને GUG નામનો કોડ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે સિકલ સેલ એનિમિયાની અંદર GUG અને વેલિન નામના એમિનો એસિડનું રૂપાંતરિત થઈ જતા હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ વાત કરીએ થેલેસેમિયા. થેલેસેમિયા શું છે? તો થેલેસેમિયા એ લોહીનો વિકાર છે જે પરિવારો વારસાગતમાં પસાર થાય છે જેમાં શરીર અસામાન્ય સ્વરૂપ બનાવે છે અથવા હિમોગ્લોબિનની અપૂરતી માત્રા બનાવે છે. હિમોગ્લોબિન એ લાલ રક્તકણોમાં પ્રોટીન છે એટલે કે તે ઓક્સિજન સાથે સંયોજન કરાવે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું હિમોગ્લોબિન ની સાથે એક હિમોગ્લોબિન જે 4 પેપ્ટાઇડની શૃંખલા ધરાવે છે તેની સાથે 4 ઓક્સિજન જોડાઈ શકે છે. એટલે એવું કહી શકીએ કે એક હિમોગ્લોબિન મેક્સિમમ 4 ઓક્સિજન સાથે જોડાઈ શકે અને આ ડિસઓર્ડરના પરિણામે સંખ્યામાં લાલ રક્તકણો નાશ પામે છે જે એનિમિયા તરફ દોરી જાય છે. થેલેસેમિયા બે પ્રકારના છે, એક માઇનર અને એક મેજર. જો માઇનર વાળા કપલ એટલે કે યુગલ જો મેરેજ કરે તો તેમને થેલેસેમિયા બાળક આવવાની ચાન્સીસ સંભાવના વધારે હોય છે. જો એક માઇનર હોય અને એક મેજર હોય તો તેમના બાળક આવવાની સંભાવના માઇનર હોય છે. તો લગ્ન કરતા પહેલા થેલેસેમિયા એ ખાસ ચેક કરાવવું જરૂરી બને છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ફિગર આપી છે, તમે અહીંયા હાથ દેખી શકો છો. એનિમિયા કોને કહેવાય? અને અહીંયા આ સાઈડ જે જમણી સાઈડ હાથ આપેલી છે નોર્મલ હાથ છે, ડાબી સાઈડ હાથ છે લોહીની ઉણપ છે જેને આપણે એનિમિયા તરીકે ઓળખતા હોઈએ છીએ. તેની માટે હોમ રેમેડીઝ કઈ? તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું કે તમારે કેલ્શિયમ વધારે પ્રમાણમાં કન્ઝ્યુમ કરવાની જરૂર છે. તમે જે ફૂડ ખાવ છો તેની અંદર સૌથી વધારે ઝીંકની માત્રા હોવી જરૂરી છે. ત્રીજો પોઈન્ટ છે ફોલિક એસિડનું કન્ઝમ્પશન પણ તમારે વધારે કરવું જોઈએ જેના કારણે રક્તકણનો આકાર જળવાઈ રહે. તમારે અલ્પ માત્રાની અંદર જ આયરન ઇન્ટેક કરવાની જરૂર છે અને વિટામિન E સાથે સાથે ઇન્ટેક કરવું જરૂરી છે, તે જરૂરી બને છે.